દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં બબાલ થઈ છે। ગોધરા રોડ ઉપર મુવાલિયા ચોકડી પાસે જોરદાર બબાલ, ડીજે વગાડવા બાબતે પોલીસ સાથે વાતચીત દરમિયાન પથ્થરમારો થયો। સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની પણ ફરજ પડી, તો પથ્થરમારો અને ભાગદોડ દરમિયાન અનેક વાહનોને નુકસાન થયું છે। ઘટનાને લઈ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે। આદિવાસી સમાજે ઉજવણી દરમિયાન ડીજે પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારે સામાજિક પ્રતિબંધ છતાં પણ ડીજે લાવતા બબાલ થઈ છે। તો દાહોદમાં ડીજે ઉપર બબાલ થઈ હોવાની જે ઘટના બની છે, પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડવાની ફરજ પડી હતી। તો દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડીજે બોલાવવામાં આવ્યું હતું। એક તરફ આદિવાસી સમાજે નક્કી કર્યું છે કે કોઈ પણ પ્રસંગ હોય કે કોઈ પણ સારો દિવસ હોય ત્યારે ડીજે ન બોલાવવાનું આદિવાસી સમાજે નક્કી કર્યું હતું, પરંતુ આ સમયે જે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે ડીજે બોલાવવામાં આવતા વિરોધ સામે આવ્યો છે। આદિવાસી સમાજે ઉજવણી દરમિયાન ડીજે ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, તો હાલ સમગ્ર જે વિસ્તાર છે તે પોલીસ છાવણીમાં ફેરવાયો છે। સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા। પથ્થરમારો અને ભાગદોડ દરમિયાન અનેક વાહનોમાં નુકસાની થઈ છે। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કે જ્યાં રેલી નીકળી હતી અને જે સમાજ દ્વારા જે ડીજે પર પ્રતિબંધ મુકાયો હતો, પણ હાલ દાહોદના ગોદાળો ખાતે કે જ્યાં એક રેલી આવતી હોય છે ત્યાં ડીજેની બાબતને લઈને રકઝક થઈ હતી અને ત્યારબાદ પથ્થર મારવાની ઘટના સામે આવી। ત્યાં જોઈ શકો છો અહીં કેટલાક જે પથ્થરમારા બાદ રસ્તા પર પથ્થર પડ્યા હતા। પોલીસે હાલ તો સાવચેતી માટે ટીયર ગેસ પણ છોડ્યો છે તેવી પણ માહિતી મળી રહી છે। કહી શકાય પોલીસ હાલ તો અહીં ઘટના સ્થળે પહોંચી છે। મોટી સંખ્યામાં પોલીસનો કાફલો અહીં જોવા મળી રહ્યો છે। હાલ મારી સામે આપ જોઈ શકો છો કે જે કેટલાક વાહનો છે કે તેઓ પણ અહીં નુકસાન થયા છે। હાલ તો જે ઘટના બની હતી ને ત્યારબાદ જે પોલીસ સાથે રકઝક થઈ હતી ડીજેની બાબતને લઈને જે પ્રાથમિક માહિતી મળી રહી છે, ત્યારબાદ પથ્થરમારાની ઘટના બની હતી। હાલ તો અહીં જે લોકો છે તેઓને ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે। મારી પાછળ આપ જોઈ શકો છો તમામ જે વિસ્તાર છે કે જ્યાં પોલીસની છાવણીમાં ફેરવાયું છે અને ઘટનાને લઈને પોલીસે હાલ તો જે તમામ જે લોકો છે તેઓને અહીંથી દૂર જવા માટેની અપીલ કરી રહ્યા છે। ખાસ કરીને જે પોલીસનો કાફલો અહીં જોવા મળી રહ્યો છે, ડીજેની બાબતને લઈને અહીં જે મામલો બિચકાયો છે, ત્યારબાદ આ સમગ્ર ઘટના બની હતી અને તેમાં જે પોલીસે ટીયર ગેસ છોડ્યા છે। હાલ તો કેટલીક ગાડીઓ છે તેમાં નુકસાન પણ જોવા મળી રહ્યું છે, પણ જે ઘટનાને લઈને પોલીસનો કાફલો હાલ ઘટના સ્થળે પહોંચ્યો છે અને હાલ શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે। પણ જે ઘટના બની હતી તેમાં તમામ જે વિસ્તાર છે હાલ તો પોલીસની છાવણીમાં ફેરવાયું છે તેવું જોવા મળી રહ્યું છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ। તો આ તરફ દાહોદમાં બબાલ ઉપર પોલીસનું સનસનીખેજ નિવેદન। શાંતિપૂર્ણ રેલી ચાલી રહી હતી તે દરમિયાન આપના અમુક નેતાઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા અને રસ્તો બ્લોક કર્યો। આઈ સપોર્ટ ચૈતર વસાવાના બેનર સાથે રસ્તા પર જામ કરી દીધો। રસ્તો બ્લોક થતાં તેમાં એમ્બ્યુલન્સ અને સરકારી બસ ફસાઈ હતી। રસ્તો જામ થતાં જ અધિકારીઓએ સમજાવવાનો પ્રયાસ કર્યો। સમજાવવાનો પ્રયાસ છતાં પણ આપના કેટલાક નેતાઓ ન સમજ્યા। આપના નેતાઓએ લોકોને ઉશ્કેરણીજનક નિવેદનો કર્યા અને હલ્લાબોલનો પ્રયાસ પણ કર્યો હોવાનો આરોપ પોલીસે લગાવ્યો છે। દાહોદના ગોધરા રોડના જે મુવાલિયા ક્રોસિંગ વિસ્તાર છે એ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ અને અમુક લોકોએ પોતાની પ્રાઇવેટ ગાડી દ્વારા અને ડીજે દ્વારા રસ્તો બ્લોક કર્યો હતો। રસ્તો બ્લોક કરી આઈ સપોર્ટ ચૈત્ર વસાવાના બેનરો સાથે રસ્તો જામ કર્યો હતો, જેમાં એમ્બ્યુલન્સ ફસાણી હતી અને સરકારી બસો પણ ફસાણી હતી। જેથી અમારા અધિકારીઓ દ્વારા તેમને શાંતિપૂર્ણ સમજાવવામાં આવ્યા હતા કે તમે રસ્તો ખુલ્લો કરી નાખો અને એમ્બ્યુલન્સ તથા અન્ય વાહનોને જવા દેવો। ત્યાં છતાં પણ લોકો નહીં સમજતા। અમને જાણ થઈ હતી, અમે અમારી ટીમો છે એ સ્થળ પર પહોંચી હતી અને લોકોને વારંવાર સમજાવી કે સાંસ્કૃતિક રેલી છે, એ રેલી છે ઓલરેડી અડધો પસાર થઈ ગયો છે, આપની કોઈ મંજૂરી પણ છતાં પણ તમે જામ કરી રહ્યા છો, તો રસ્તો છે ખુલ્લો મૂકી દો અને એમ્બ્યુલન્સ તથા અન્ય વાહનો જવા આવવા માટે નહીં તમે એલાવ કરો। છતાં પણ લોકો સમજ્યા ન હતા અને એ પૈકીના અમુક આગેવાનો હતા, એ આગેવાનો તે લોકોને ઉશ્કેરી અને હલ્લાબોલ કરવાનો પ્રયત્ન કરતો અને ધક્કામુક્કી કરી હતી, જેથી પોલીસે જરૂરી કાર્યવાહી કરી અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો અને રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો થયેલો છે। તો દાહોદમાં જે ઘટના બની છે, કેટલાક લોકોનું કહેવું છે કે ડીજે લાવવામાં આવ્યું હતું તેના કારણે આ બબાલ થઈ હતી, પરંતુ પોલીસનું જે નિવેદન સામે આવ્યું છે, પોલીસ અધિકારીનું કહેવું છે કે શાંતિપૂર્ણ રેલી ચાલી રહી હતી તે દરમિયાન આપના કેટલાક નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા, રસ્તાને બ્લોક કર્યો, સાથે જ આઈ સપોર્ટ ચૈતર વસાવાના બેનરો લઈ અને સૂત્રોચ્ચાર કર્યા, જેના કારણે સ્થિતિ વધારે ગંભીર બની। રસ્તો જે બ્લોક કર્યો હતો જેના કારણે એમ્બ્યુલન્સ, સરકારી બસ સહિતના જે વાહનો હતા તે પણ તેમાં ફસાઈ ગયા હતા। રસ્તો જામ થતાં અધિકારીઓએ જે આપના નેતાઓ હતા તેને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, છતાં પણ તેઓ ન માન્યા। અંતે પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી અને ટીયર ગેસના સેલ છોડવાની પણ ફરજ પડી હતી।
જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, દાહોદમાં જે બબાલ થઈ હતી તેના આ દ્રશ્યો છે. પથ્થરમારો પણ થયો હતો, તેમાં કેટલાક લોકોને વાગ્યું પણ છે, કેટલાક વાહનોમાં પણ નુકસાન થયું છે. તો પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની પણ ફરજ પડી હતી. હાલ પોલીસ બંદોબસ્ત ત્યાં આખા વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યો છે, કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. હાલ અજંપાભરી શાંતિ જેવો માહોલ પણ ત્યાં જોવા મળી રહ્યો છે. તો તમામ લોકોને ત્યાંથી જગ્યા પરથી ખસેડવામાં આવ્યા છે. દાહોદના મુવાલિયા ચોકડી ખાતે છે ને અહીંયા જોઈ શકો છો દ્રશ્યો કે જ્યાં પોલીસનો કાફલો છે અને અહીં જે ઘટના બની હતી ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. હાલ શાંતિપૂર્ણ માહોલમાં છે. આપણી સાથે ડીવાયએસપી છે, તેઓ સાથે વાત કરીશું. સાહેબ, શું ઘટના બની હતી આખી, શું કહેવું? આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદના અલગ અલગ વિસ્તારમાં પૂર્વ મંજૂરી અનુસાર દાહોદના આદિવાસી સમાજના આગેવાનો છે એમના દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને રેલી 12 વાગે પૂજાવિધિ કરી ખત્રીઓને અર્પણ કરી અને ખૂબ જ ધામધૂમથી વાસ્તે ગાસ્તે ઢોલ નગારા સાથે શરૂ થઈ હતી. લગભગ 1-1.5 કલાક 2 કલાક જેટલો થઈ ગયો સમય. રેલી છે અડધા રૂટ પર પહોંચી પણ ગઈ હતી શાંતિપૂર્ણ. એ દરમિયાન આ સંપૂર્ણ ઘટના પતી ગયા પછી રેલીનો જે રૂટ છે એનાથી પાછળના ભાગે જે મોલા ક્રોસિંગ વિસ્તાર છે ત્યાં આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ અને લોકો આવી પોતાની પ્રાઇવેટ ગાડી દ્વારા અને ડીજે આડું મૂકી રસ્તો જામ કર્યો હતો. એ જામ થવાને કારણે એમ્બ્યુલન્સ રોકાઈ હતી, સરકારી બસો પણ રોકાઈ હતી અને લોકો પણ અઢો મુકાયા હતા. જેથી પોલીસ દ્વારા અમારા અધિકારીઓ દ્વારા વારંવાર સમજાવવામાં આવ્યા હતા. ત્યારબાદ અમે લોકો અને અમારી અન્ય ટીમો પહોંચી ગઈ હતી. અમારા દ્વારા પણ વારંવાર સમજાવવામાં આવ્યા હતા અને સમજાવવા છતાં અડધી પોણી કલાક સુધી સમજાવવા છતાં પણ નહીં માનતા અને હલ્લાબોલ કરીને કાયદો હાથમાં લેવાની તૈયારી કરતા પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરી લોકોને વિખેરવામાં આવેલા છે અને હાલમાં બિલકુલ શાંતિ છે. સર, જે ઘટના બની છે સાંભળ્યું છે કે પથ્થરમારો થયો છે, ટીયર ગેસ પણ છોડવામાં આવે છે, એ વિશે શું કહેશો આપ? જે બી છે ઘટના એ સમગ્ર ઘટના છે પોલીસ દ્વારા સીસીટીવી કેમેરામાં, પોલીસના બોડી વન કેમેરામાં, મોબાઈલ ફોનમાં રેકોર્ડિંગ કરવામાં આવેલી છે અને સમગ્ર જે ઘટના ઘટી એ શરૂઆતથી લઈ અને અંતિમ સુધી તમામનું પોલીસ પાસે રેકોર્ડિંગ છે. એ તમામ રેકોર્ડિંગ જોઈને નિયમાનુસારની કાયદેસરની જે બી કાર્યવાહી છે કરવામાં આવશે. અને રેલી છે હાલમાં એ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં દાહોદ શહેરમાં જે આદિવાસી સમાજ આગેવાનો છે ખૂબ જ ધામધૂમથી ઢોલ નગારા શરણાઈઓ સાથે હાલમાં પણ ચાલી રહી છે. અને રેલી ખૂબ જ આનંદપૂર્ણ માહોલમાં આદિવાસી સંસ્કૃતિની જે ભાતીની લોકોને અનુભવ થાય, ઓળખ થાય એવા માહોલ સાથે હાલમાં પણ ચાલુ રહી છે. આ જે રૂટ છે રૂટની પાછળના વિસ્તારમાં રોકીને પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે જે કોઈ પણ આયોજન બી નહોતું, કોઈ મંજૂરી બી નહોતી અને કોઈ પૂરો પ્રોગ્રામ પણ નહોતો. કહે છે કે શાંતિપૂર્ણ માહોલમાં હાલ તો રેલી પૂર્ણ થઈ છે અને પોલીસનો બંદોબસ્ત અહીં જોવા મળ્યો છે અને હાલ સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ. તો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે જે રેલી નીકળી હતી દાહોદમાં, તેમાં બબાલ થઈ હોવાની ઘટના જે બની હતી તેમાં અત્યારે શાંતિપૂર્ણ માહોલ છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી તરફ જે દાહોદના ડીવાયએસપી છે તેમનું કહેવું છે કે હજુ પણ આ રેલી આગળ વધી રહી છે તેના રૂટ ઉપર અને શાંતિપૂર્ણ માહોલ હવે સ્થપાઈ ગયો છે. કેટલાક આપના જે નેતાઓ હતા તેઓએ આવી અને શાંતિ દોડવાનો પ્રયાસ કર્યો હતો. બેનરો લઈ રસ્તા પર ઉતરી આવી સૂત્રોચ્ચાર કર્યા હતા. આઈ સપોર્ટ ચૈતર વસાવાના બેનરો લઈ અને આપના જે કેટલાક કાર્યકર્તાઓ હતા તે પણ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા, જેના કારણે આ બબાલ થઈ હોવાનો પણ આરોપ ડીવાયએસપીએ લગાવ્યો છે. તો દાહોદમાં જે બબાલ થઈ છે તેમાં સનસનીખેજ નિવેદન પોલીસનું સામે આવ્યું છે. આઈ સપોર્ટ ચૈતર વસાવાના બેનર સાથે રસ્તો જામ કરવામાં આવ્યો હતો. રસ્તો જામ થતાં એમ્બ્યુલન્સ છે, સરકારી બસો છે તેમાં અટવાઈ હતી, જેના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ બબાલ થઈ અને તેમાં પથ્થરમારાની પણ ઘટના બની હતી. કેટલાક લોકો તેમાં ઈજાગ્રસ્ત થયા છે, કેટલાક લોકોના વાહનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. તો હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મામલો થાળે પાડ્યો છે. અત્યારે શાંતિનો માહોલ સ્થપાઈ ગયો છે તેવી પણ વાત પોલીસે કરી છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, મોટો કાફલો પોલીસનો ત્યાં ખડકી દેવામાં આવ્યો છે. આપના જે કેટલાક નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા, પોલીસના અધિકારીઓએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો છતાં પણ તેઓ ન સમજ્યા, સૂત્રોચ્ચાર કર્યા હતા. આપના નેતાઓએ લોકોને ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને હલ્લાબોલનો પ્રયાસ પણ કર્યો હોવાનો આરોપ પોલીસ લગાવી રહી છે. તો હાલ સમગ્ર જે સ્થિતિ છે તેની ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પહેલા જે બબાલ થઈ હતી તે સમયે પથ્થરમારો પણ તેમાં થયો હતો અને આપના જે નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા તેઓએ જ આ બબાલ કરી હોવાનો પણ પોલીસનો આરોપ છે. તો બબાલ પર પોલીસનું જે નિવેદન સામે આવ્યું છે, આપના અમુક નેતાઓ રસ્તો બ્લોક કર્યો હતો. આઈ સપોર્ટ ચૈતર વસાવાના બેનર સાથે આ રસ્તો બ્લોક કરવામાં આવ્યો હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે. હાલ તો દાહોદમાં શાંતિ સ્થપાઈ ગઈ છે. પોલીસનો પણ મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. જે દ્રશ્યો આપ અલગ અલગ જોઈ રહ્યા છો, પહેલા જ્યારે બબાલ થઈ ત્યારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યારે આ રેલી નીકળી હતી ત્યારે કેટલાક લોકો
વિરોધ કરવા માટે આવી ગયા હતા, બેનરો હાથમાં લઈને આવ્યા હતા અને પોતે વિરોધ નોંધાવ્યો હતો. ડીજેનું જે વાહન હતું તે આડું કરી દીધું હતું, જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી. બીજી તરફ પહેલા ક્યાંક વાત એવી પણ સામે આવતી હતી કે આદિવાસી સમાજે ડીજે ઉપર જે પ્રતિબંધ રાખ્યો છે અને ડીજે લાવવામાં આવ્યું હતું આ રેલીમાં, તેના કારણે બબાલ થઈ છે. પરંતુ પોલીસનું કહેવું છે, પોલીસે અત્યાર સુધી જે તારણ કાઢ્યું છે, પોલીસનું કહેવું છે કે આપના નેતાઓ આવ્યા હતા અને તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તો સમગ્ર જે ઘટના બની છે તેની ઉપર ડીવાયએસપીનું શું નિવેદન છે, ફરી એક વખત સાંભળીએ. દાહોદના ગોધરા રોડના જે મુવાલિયા ક્રોસિંગ વિસ્તાર છે એ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ અને અમુક લોકોએ પોતાની પ્રાઇવેટ ગાડી દ્વારા અને ડીજે દ્વારા રસ્તો બ્લોક કર્યો હતો. રસ્તો બ્લોક કરી આઈ સપોર્ટ ચૈત્ર વસાવાના બેનરો સાથે રસ્તો જામ કર્યો હતો, જેમાં એમ્બ્યુલન્સ ફસાણી હતી અને સરકારી બસો પણ ફસાણી હતી. જેથી અમારા અધિકારીઓ દ્વારા તેમને શાંતિપૂર્ણ સમજાવવામાં આવ્યા હતા કે તમે રસ્તો ખુલ્લો કરી નાખો અને એમ્બ્યુલન્સ તથા અન્ય વાહનોને જવા દેવો. ત્યાં છતાં પણ લોકો નહીં સમજતા. અમને જાણ થઈ હતી, અમે અન્ય અમારી ટીમો છે એ સ્થળ પર પહોંચી હતી અને લોકોને વારંવાર સમજાવી કે સાંસ્કૃતિક રેલી છે, એ રેલી છે ઓલરેડી અડધો પસાર થઈ ગયો છે, આપની કોઈ મંજૂરી પણ છતાં પણ તમે જામ કરી રહ્યા છો, તો રસ્તો છે ખુલ્લો મૂકી દો અને એમ્બ્યુલન્સ તથા અન્ય વાહનો જવા આવવા માટે નહીં તમે એલાવ કરો. છતાં પણ લોકો સમજ્યા ન હતા અને એ પૈકીના અમુક આગેવાનો હતા, એ આગેવાનો તે લોકોને ઉશ્કેરી અને હલ્લાબોલ કરવાનો પ્રયત્ન કરતો અને ધક્કામુક્કી કરી હતી, જેથી પોલીસે જરૂરી કાર્યવાહી કરી અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો અને રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો થયેલો છે. તો દાહોદમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગોધરા રોડ ઉપર મુવાલિયા ચોકડી પર જોરદાર બબાલ થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. પહેલા તો બબાલ થઈ, પહેલા આપના નેતાઓ આવ્યા, તેમણે બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા, આઈ સપોર્ટ ચૈતર વસાવાના બેનરો સાથે તેમણે વિરોધ નોંધાવ્યો અને સમગ્ર બબાલની શરૂઆત અહીંયાથી થઈ. પહેલા તો જે બબાલ થઈ અને ત્યારબાદ તેમાં પથ્થરમારો પણ થયો હતો. મોટા મોટા પથ્થરો લઈને પણ કેટલાક લોકો આવ્યા હતા, તેમના દ્વારા પથ્થરમારાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો, જેના કારણે કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે અને વાહનોમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તો દાહોદના એસપી રવિરાજસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ગયા છે. સર, જેવી રીતની સ્થિતિ દાહોદમાં બની હતી, બબાલ થઈ, પથ્થરમારો થયો, અત્યારે કેવી ઘટના છે, કોઈ ઈજાગ્રસ્ત થયું છે કે કેમ, શું કહેશો સર? આજરોજ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે સમગ્ર દાહોદ જિલ્લામાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને રેલીનું આયોજન હતું અને સંપૂર્ણ રીતે દાહોદ જિલ્લામાં બધા જ કાર્યક્રમો શાંતિપૂર્ણ રીતે પૂરા થયેલા છે. દાહોદ શહેર ખાતે પણ આ જ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો અને રેલીનું આયોજન હતું. એ આયોજન દરમિયાન આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ અને કાર્યકરો દ્વારા રોડ બ્લોક કરવામાં આવ્યો હતો દાહોદ સિટીની બહારના વિસ્તારમાં, અને રોડ બ્લોક કરી અને ચૈતર વસાવાના સમર્થનના બેનરો લઈને આવેલા અને ડીજે લઈને આવેલા અને રસ્તો બ્લોક કર્યો એટલે એમ્બ્યુલન્સ અને એસટી બસને પણ જવા નતા દેતા. એટલે જે તે વખતે અમારા અધિકારીશ્રીઓ ત્યાં પહોંચી ગયેલા અને એમની સાથે વાર્તાલાપ કરેલો, સમજાવેલા કે ભાઈ તમે રેલીમાં ભાગ લેવો તમે રંગેચંગે લઈ શકો છો, પરંતુ રોડ બ્લોક નહીં કરો. તેમ છતાં તેમના દ્વારા માનવામાં નહીં આવ્યો, ઉશ્કેરાટ કરવામાં આવ્યો અને ત્યારબાદ છે એ પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવેલો હતો. પોલીસે જરૂરી બળ પ્રયોગ વાપરી અને એ તમામ લોકોના ટોળા છે એને વિખેરી દીધેલા અને હાલ સીસીટીવી ફૂટેજીસ અને બોડી વન કેમેરાના જે ફૂટેજીસ છે એનો અભ્યાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે. બિલકુલ શાંતિ છે અને રેલી પણ ખૂબ જ સારી રીતે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ છે. ચોક્કસથી સર, જે રીતે અત્યારની સ્થિતિ શું છે, કેટલો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને સાથે જ કોઈની અટકાયત કરવામાં આવી છે કે કેમ? અત્યારે એ કાર્યવાહી ચાલુમાં છે. પોલીસ બંદોબસ્ત તો રેલી પૂરતો હતો, રેલી ખૂબ જ સંપૂર્ણ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરી થયેલી છે એટલે બીજો કોઈ ઇન્સિડન્ટ બને નહીં. ચોક્કસથી સર, જોડાવા બદલ આભાર આપનો. તો દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની જે ઉજવણી થઈ હતી તેમાં બબાલની ઘટના સામે આવી હતી. તો આપણી સાથે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા જોડાઈ ગયા છે. રાકેશભાઈ, જે બબાલ થઈ હતી દાહોદમાં અને બીજી તરફ પોલીસનું કહેવું છે કે આપના કેટલાક કાર્યકર્તાઓ આવ્યા, તેમના દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો અને આ સમગ્ર બબાલનું સ્વરૂપ સામે આવ્યું, આપનું શું કહેવું છે તેને લઈને? નમસ્કાર. હવે જે આદિવાસી સમાજના મસીહા ગણાતા આપણા ચેતરભાઈ વસાવા સાહેબ, જે એમને લોકો ચાહે છે, એમના બેનરો એ જાતે છપાડીને લઈને આવ્યા હતા અને સમર્થકો જે બધા કહેવામાં આવે છે કે આમ આદમી પાર્ટીના છે, પણ એ લોકો જે સમાજના રીતે ચેતરભાઈના બેનરો સાથે આવ્યા હતા એવું મને જાણવા મળ્યું છે. અને સાથે
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે હતા એ લોકો તો અલગ અલગ ગામમાં અલગ અલગ રેલીમાં જોડાયા હતા. એટલે રાકેશભાઈ, પોલીસનું કહેવું છે કે આપના કાર્યકર્તાઓ હતા, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હતા, તેને લઈને આપનું શું કહેવું છે? કાર્યકર્તા તો હવે મેડમ જેવું છે કે આદિવાસી સમાજના દરેક કાર્યકર્તાઓ આગેવાનો આવતા હોય છે અને સાથે ચેતરભાઈના બેનર સાથે લોકો જ આવ્યા હતા. એમાં કઈ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નહોતા. રાકેશભાઈ, પોલીસનું એમ કહેવું છે કે આપના જે નેતાઓ અને કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા, એમણે ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા, ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કર્યા, બેનરો લઈને પહોંચ્યા હતા, એટલે આ મામલો બિચક્યો હતો. ક્યાં કેવું કહેવું છે? અત્યારે મેડમ મેં તો હમણાં ટેલિફોનિક મને જાણ થઈ છે અને સાથે સાથે એવું પણ જાણવા મળ્યું છે કે ત્યાં સ્થાનિક ભાજપના નેતાઓ પણ હતા, એમના કારણે પણ એમને રોકવામાં આવ્યા બેનરો સાથે. એટલે પ્રતિક્રિયા આપી હશે, હજી સુધી મેં જોઈ નથી. આપ દ્વારા કોઈ આવો કાર્યક્રમ કે વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું ખરી? આપને ખબર છે એવું કંઈ આપના ધ્યાને આવ્યું છે? ના ના ના, એ બાબતનો કોઈ એવો કાર્યક્રમ હતો જ નહીં. આ તો ચેતરભાઈ વસાવા સાહેબ જેલમાં છે એના કારણે લોકો બેનરો સાથે દરેક રેલીમાં મેં સોશિયલ મીડિયા પર જોયા છે. જી જી, ચોક્કસથી રાકેશભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો દાહોદમાં જે વિશ્વ આદિવાસી દિવસની જે ઉજવણી થઈ હતી તેમાં બબાલની જે ઘટના સામે આવી હતી, પોલીસનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ અને નેતાઓ આવ્યા હતા તેમના દ્વારા આ વિરોધ કરાયો હતો.